આ તમે જોવો, આ પાણીની હાલત જોઈ શકો છો તમે. આ ખરેખર અત્યારે એવી પરિસ્થિતિ છે કે 1 વર્ષ પહેલા મેં જ્યારે દીધેલું હતું કે આ પાણી ખરાબ આવે છે, પાણી પ્રજા માટે, આરોગ્ય માટે, એના આરોગ્ય માટે ખરાબ છે, તો તે છતાં પણ અત્યાર સુધીમાં કોઈ આનું નિવાકરણ કરેલું નથી. આ ટાંકો જર્જરિત થઈને અંદર પડી ગયેલો છે. એ 1 વર્ષથી હું એનો લેખિતમાં, મૌખિકમાં રજૂઆતો કરી ચૂકેલો છું. ખાસ કરી અશોક નીનામાને અને પટેલ સાહેબને રજૂઆતો કરી હતી કે આ ટાંકો જર્જરિત થઈ ગયો છે, આની અંદરમાં એકલી ગંદકી છે, ગંદકીના કારણે પાણી ખરાબ આવે છે. આ પાણી ખરાબના કારણે લોકોના આરોગ્યને બહુ મોટું નુકસાન થાય છે. કાલનો કેસ છે કે ધરાનગર નંબર 2 ની અંદર, ધરાનગર નંબર 1 ની અંદરમાં જ્યારે આ પાણી પીધું તેના પછી 3 થી 4 લોકોને જીજી હોસ્પિટલની અંદરમાં એડમિટ કરવામાં આવ્યા. તેની આ પાણી પીવાના કારણે આ લોકોની સેહતને ખરાબ થઈ. તો આનો જવાબદાર કોણ છે? 1 વર્ષ થયા આના માટે પૂછે મરવા છતાં કોઈ આનું ધ્યાન દેતું નથી. ને આ સાહેબો તો જ્યારે ઘેરી નિંદ્રમાં સૂતી હોય ને આ સરકાર આવું પાણી પીવડાવી ને શું જામનગરની પ્રજાને મારી નાખવા માંગે છે? શું ઉપરથી સોપારી લીધેલી છે કે જામનગરની પ્રજાને આવું પાણી પીવડાવી અને મારી નાખો? વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી. તમે જોઈ શકો છો ટાંકાની હાલત કેવી છે ને આ પાણી કેવું આવે છે, ગંદુ પાણી આવે છે. તમે જુઓ, અનિયમિત પાણી આવે છે, રાત્રે 12 વાગે, 1 વાગે પાણી આવે છે. એ તો પણ પબ્લિક ટ્રેન કરે છે આ લોકોનું. તે છતાં પણ આવું ગંદુ પાણી આવે છે, સડેલું પાણી. તમે જોઈ શકો છો કે કાળું જાણે ગટરનું પાણી આવતું હોય એવું પાણી છે આ. પણ કોઈ ધ્યાન દેતું નથી. ને આ સરકાર ખાસ કરી ને એવું ઈચ્છે છે કે પબ્લિક ભરી જાય અને પબ્લિકને આ છે ને પાણી પીવડાવી ને પબ્લિકને મારી નાખવા માંગે છે. તો હું સરકાર પાસે અને આરોગ્ય શાખા પાસે, કમિશનર પાસે અને ખાસ કરીને પાણીના મોટા અધિકારી જે પટેલ સાહેબ બેઠેલા છે એ સાહેબો માટે મને રિક્વેસ્ટ કરવામાં આવું છું કે આવા પબ્લિકને પાણી ના